તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો, યશપાલ છે ઝાલા સાહેબના જે વિડીયો બધા વાયરલ થઈ રહ્યા હતા તેની અંદર અત્યારે મિત્રો કાંઈ સમાચારો આવી રહ્યા નથી। તેને ન્યાય માટે હિંમતનગરની અંદર આંદોલન કરવાનું હતું, તેના પણ હવે કાંઈ સમાચાર આવી રહ્યા નથી। હવે બધા જાહેર જનતા બધા લોકો પૂછી રહ્યા છે, ઉપર તમે જોઈ રહ્યા છો કે યશપાલ છે ઝાલા સાહેબનો શું થયું, એને ન્યાય મળ્યો કે નહીં, અને શું થયું, તેને હોસ્પિટલમાંથી હવે છૂટા કર્યા એટલે તેની તબિયત કેવી છે બધું લોકો બહુ પૂછી રહ્યા છે। કારણ કે મારા છેલ્લા ઘણા દિવસથી યશપાલજી ઝાલા સાહેબના માટેના ન્યાયના માટે મેં ઘણા અનેક વિડીયો બનાવ્યા છે। તો એની અંદર બધા લોકો પૂછી રહ્યા છે કે તમે ભાઈ એનું શું થયું, એનો ચુકાદો કાંઈ થયો કે એનો ફેસલો શું લેવામાં આવ્યો, પોલીસ કર્મચારી સાથે શું થયું। તો મિત્રો, હાલ અત્યારે વાત કરું તો છેલ્લા 2-3 દિવસથી કાંઈ સમાચાર નથી આવી રહ્યા, જે યશપાલજી ઝાલા સાહેબનાથી કાંઈ વિડીયો આવી રહ્યા, અને કરણી સેનાના રાજ શેખાવત બધી ખુલાસા કરતા હતા, બધા ન્યૂઝ બધા બધી જગ્યાએ પોગાડી રહ્યા હતા। તો તેને લઈને તેની પણ 14 તારીખની અંદર હિંમતનગરની અંદર શાંતિપૂર્વક આવેદનપત્ર આપવાનું હતું। તો તેને લઈને ત્યાં પણ એલસીબીનો પોલીસ સ્ટાફ ગયો એલસીબીનો, અને તે રાજ શેખાવતને પણ અટકાયત કરી દેવામાં આવી। તો અટકાયત તો મિત્રો કરી તો ખરા, પણ મિત્રો એવી તો કઈ અટકાયત કરી કે રાજ શેખાવતનો પણ હવે અત્યારે કંઈ યશપાલજી ઝાલા વિશે કાંઈ વિડીયો નથી આવતો, કંઈ સોશિયલ મીડિયાની પોસ્ટ નથી આવતી, અને બધું કેમ કેસ રફા દફા થઈ ગયા એવું લાગી રહ્યું છે। અને ખરેખર મિત્રો અત્યારે ન્યાય માટે બધા લોકો ઉતર્યા હતા। તો 2 દિવસ તો મિત્રો એવા બધા વિડીયો વાયરલ થયા ને કે નહીં, હવે તો ઝાલા સાહેબને 100% ન્યાય મળવાનો છે અને મળશે જ એવું આપણે લાગતું હતું। અને હવે મિત્રો અત્યારે છેલ્લા 2 થી 3 દિવસની અંદર કાંઈ સમાચાર નથી આવી રહ્યા, કાંઈ નથી વિડીયો આવી રહ્યા। અને પહેલાં તો યશપાલજી ઝાલા સાહેબના, એના પરિવારના, એના પત્નીના, એના મા બાપના બધાના, એના ભાઈઓના બધા આવેદનના વિડીયો વાયરલ થતા હતા। એસપી કચેરીએ હિંમતનગરની અંદર જવાના હતા, તો એના કાંઈ વિડીયો નથી આવી રહ્યા મિત્રો। હવે પહેલાં બહુ આવ્યા હતા, ત્યારબાદ આપણે કરણી સેનાના રાજ શેખાવતના ઘરે પણ ગયા હતા એલસીબીની ટીમ। તો તેઓ એમ કીધું હતું કે વિડીયા કાંઈ મેકોમાં આ બધું બતાવવામાં જાહેર જનતાને કે અમે રાજ શેખાવતને અટકાયત કરી છે, ઘરની અંદર પૂરી દેવામાં આવે છે, કરણી સેનાને લોકોને પણ મળવા નથી દેતા રાજ શેખાવતને, તો બધા વિડીયોને બતાવવાનું બંધ કરો મિત્રો। એવું તો શું થયું મિત્રો, યશપાલ છે ને ન્યાય માટે કોઈ લોકો હવે મેદાનની ઉપર નથી આવી રહ્યા। તો મિત્રો હવે બધા લોકો એમ પૂછી રહ્યા છે કે એનું ભાઈ શું થયું। તો મિત્રો હવે જે થાય છે તે બધા આપણા વિડીયો ચેનલની અંદર વિડીયો આવવાના છે। તો બધા લોકો જેટલા પણ મારો તમે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, તે ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો તમે પણ હજી બધી જાહેર જનતા તો મિત્રો વિડીયો વાયરલ કરતી બંધ થઈ ગઈ, પણ તમે હજી યશપાલ છે ઝાલા સાહેબનો જો ન્યાય આપવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર જઈને લખી દેજો કે અમે ન્યાય માટે અમે તૈયાર છીએ। તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છે તે બધા લોકો વિડીયોને શેર કરી દેજો।